કડી આજથી 25 વર્ષ પહેલા કડી એક એશિયા ખાતે કોટન હબ ગણાય. આ ધન ધરા કડી ગામની જેના નમણાય નરનેલાર એવી આ કડીની ભૂમિને હે મારા લાખ લાખ પ્રણામ. જેમ અમદાવાદની અંદર પોળોનું મહત્વ છે એમ કડીની અંદર પણ એવી જ સેમ પોળો છે. અમારા લોક સાહિત્યમાં જે વાતો વખણાય છે ને, જેમ કે ચતુરાઈ ચારણની રીત, રાજપૂતની આશરો, આહીરનો રૂપ નાગરનું, એમ ચીકણી અમારા કડીની અને મણિયારા, જે મણિયારી બજાર છે જેની અંદર હાથી દાંતના ચૂડલા બનાવવામાં આવતા, એ પણ અત્યારે હાલ અમુક કલાકારો જે બનાવી રહ્યા છે. કે સોરા ચો ચોહ્યો તો વણઝારી ચૂડલો વેચવાને, એ સોરા ચો ચોહ્યો તો, અને એમાં પછી કડીનું નામ આવે. એક તારીખ આગળ કહેતા હોય, એ સોરી ગળી ગોમ જ્યોતો, સોરી કડી ગોમ જ્યોતો, એ કડી થી હું લાયો, અને પછી જે મજા છે, એ કડી થી કડલા લાયો, વણઝારી ચૂડલો વેચવાને. નમસ્કાર મિત્રો, કડી સિટીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો તમે કહેવત સાંભળી જ હશે, છતાં હું ફરીથી દોહરાવું, કડી સોનાની દડી. પણ મિત્રો, ખરેખર સોનાની દડી એટલા માટે કે કડીની અંદર એટલો બધો અદ્ભુત જૂનો વારસો છે કે તમે જો જાણવા અને જોવા માંગો તો કદાચ દિવસોના દિવસો નીકળી જાય. જેમ અમદાવાદની અંદર પોળોનું મહત્વ છે એમ કડીની અંદર પણ એવી જ સેમ પોળો છે, જેની અંદર સરસ મજાની લાકડાની કોતરણી કામવાળા જૂના મકાનો છે, જૈન દેરાસર છે, અને અમારા લોક સાહિત્યમાં જે વાતો વખણાય છે ને, જેમ કે ચતુરાઈ ચારણની રીત, રાજપૂતની આશરો, આહીરનો રૂપ નાગરનું, આસન અવધૂતનું, ધીંગાણું વાળાનું, ખાનદાની ખુમારની, દાતારી ખાચરની, બંદૂક બારવટિયાની, શમશીર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું, કટારી અમરસિંહ રાઠોડની, હથેળી રાયસંગ રાણાની, પહેલ પરમારની, ચોવડ ચૌહાણની, ઝપટ ઝાલાની, ગાણું ગરાહાણીનું, એમ ચીકણી અમારા કડીની અને મણિયારા, જે મણિયારી બજાર છે જેની અંદર હાથી દાંતના ચૂડલા બનાવવામાં આવતા. અને એ મણિયારી બજાર એ અત્યારે હાલ પણ ક્યાંક એની દુકાનો છે. એ મણિયારી કામ કરવા વાળા કલાત્મક સરસ મજાની હાથની અંદર ચૂડીદાર જેને કહેવાય, એ હાથી દાંતમાંથી બનાવેલ બલૈયા ચૂડલા, એ પણ અત્યારે હાલ અમુક કલાકારો જે બનાવી રહ્યા છે, એ પણ હાલ વારસો કડીની અંદર ઉપલબ્ધ છે. સરસ મજાની છાંકડી ગલીઓ, અને એમાંય નવરાત્રીમાં જો તમે કડીની મુલાકાત લ્યો તો નવરાત્રીની અંદર 7 થી 8 દેશી જે મંડળની નવરાત્રીનું આયોજન થાય છે. એમાં લાકડાની સરસ મજાની કલાત્મક જાતે જ બનાવેલી, નવરાત્રી આવે એટલે લાકડામાંથી માંડવી બનાવે, દીવા પ્રગટાવવામાં આવે, અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્યાં સરસ મજાના માતાજીના ગરબા અને સ્તવન થતા હોય છે. આવી કડીની એક અદ્ભુત કારીગરી, કલાત્મક ઐતિહાસિક વારસો. એમાં કડીનું અમારું જાસલપુરના, આમ તો માં મેલડી કહેવાય, જે 7મા માળે બિરાજમાન છે માં ભગવતી મેરડી માતા, એનું મંદિર પણ મૂળ એ મેરડી માતા જાસલપુરના, અને જાસલપુરથી અહીંયા કડીની અંદર જ્યારે મલ્હાવરાવ અહીંયા પથ્થર લાવતા હોય, અને એની સાથે બહુ મોટી ઇતિહાસની વાત છે. હે આ ધન ધરા કડી ગામની જ રે, આ ધન ધરા કડી ગામની જેના નમણાય નરનેલાર એવી આ કડીની ભૂમિને હે મારા લાખ લાખ પ્રણામ. કડી એટલે સાહિત્યની નગરી, કડી એટલે સોનાની દડી, કડી એટલે કલાની નગરી, કડી એટલે અતુલ્ય વારસાની નગરી. આવા અનેક પ્રકારે કડીના નામકરણ થયા છે. અને કડીમાં શું ન મળે ભાઈ? કડીમાં બધું જ મળે. કડીમાં કડલા મળે. કડીમાં ગામડામાં જાઓ તમે તો ગામડાના જે નેહડા છે, નેહડામાં સરસ મજાના ગાયોના છાણા, એ સંસ્કૃતિ, ગાયોના વાડા, ગાયોના ઘર, આવા અનેક પ્રકારના જેને આપણે અતુલ્ય વારસો કહીએ છીએ, એવા વારસા રૂપી જે સંસ્કૃતિની સુવાસ આપણને આ કડીમાંથી મળે છે. અને કડીના કડલા, આના અનેક ગીતો પણ જેના કડી વિશે ગવાયા હોય, કે સોરા ચો ચોહ્યો તો વણઝારી ચૂડલો વેચવાને, એ સોરા ચો ચોહ્યો તો, અને એમાં પછી કડીનું નામ આવે.
એક તારે એક આગળ કહેતા હોય, હે સોરી ગળી ગોમ જ્યોતો, હે સોરી કડી ગોમ જ્યોતો, એ કડીથી હું લાયો. અને પછી જે મજા છે, એ કડીથી કડલા લાયો, પણ જારી ચૂડલો વેચવાને. એવી આ કડી. અને કડીમાં તો એક ગાયકવાડી નગરી પણ કડીને કહેવાય છે. અનેક એવી ઐતિહાસિક જે ધરોહર છે, એ મંદિરો હોય, એ વિરાસતો હોય, કડીનો જે કિલ્લો છે, મલાવરાનો જે મહેલ છે, કડીની આસપાસ અનેક પ્રકારની જે વાવો છે, જે ખરેખર અત્યારે અલુપ્ત થઈ રહી છે, એ વાવો પણ કડી નગરમાં ઘણી બધી જગ્યાએ આવેલી છે. એમાં સતરાલની વાવ હોય, અહીંયા બાજુમાં એક કાસવા ગામ છે, કાસવામાં પણ મેં એક સરસ મજાની વાવ જોયેલી. અત્યારે થોડી અંદર પુરાઈ ગઈ છે જમીનમાં. આવા અનેક જગ્યાએ કડી એક સોનાની દળી બની છે. કડીમાં એક મોટું તળાવ પણ છે. તળાવને અત્યારે હાલ આપણે મોટા તળાવ તરીકે ઓળખીએ છીએ. ત્યાં ભગવાન એમ કહેવાય નીલકંઠ વર્ણી સ્વામી ત્યાં વિહરતા પોતાની છત્રી પણ ત્યાં જેને સ્થાપિત કરેલી છે. ગાયકવાડનો કિલ્લો હોય, મલાવરાનો મહેલ હોય, યવતેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક હોય, આવા અનેક પ્રકારના એક એમ જેને કહેવાય જેને વિરાસત આપણે કહી શકીએ એવું આ કડીનગર છે. અને કડીના નમણા નરને નાર. આમ કડીની ગામડાની સંસ્કૃતિ જોઈએ, કડીની સોસાયટીઓ હજુ પણ આપણને એમ થાય કે સોસાયટીઓમાં પણ હજુ ક્યાંક ગામડાની આપણને છબી જોવા મળે છે. એવું અમારું આ કડી છે. એટલે કડી સાચા અર્થમાં સાહિત્યની નગરી છે, કલાની નગરી છે. પ્રાચીન કાળમાં કડીનું કટીપુર નામ હતું, હિન્દુ યુગમાં, હિન્દુ સમયમાં. પણ પ્રાચીન કાળની વિશેની માહિતી ઘણી બધી ઓછી મળે છે. કડીની બાજુમાં આવેલું લાગણક ગામમાંથી પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો મળ્યા હતા, પણ કડીમાંથી કોઈ ખાસ અવશેષો હું જાણું છું તે પ્રમાણે ખાસ અવશેષો મળ્યા નથી. પરંતુ મધ્યયુગમાં લગભગ 1802ની આસપાસ જ્યારે સયાજીરાવ ત્રીજાનું શાસન વડોદરા રાજ્યમાં હતું, એને સયાજીરાવ ત્રીજાએ કુલ 5 પ્રાંતો દ્વારા શાસનની શરૂઆત કરી હતી. વડોદરા રાજ્ય, કડી પ્રાંત, અમરેલી પ્રાંત, નવસારી પ્રાંત અને બીજો અન્ય એક પાંચમો પ્રાંત. એ કડી પ્રાંત હતું. એ સમયે કડીમાં મલ્હારરાવ ગાયકવાડ નામના જાગીરદાર શાસન કરતા હતા. મધ્યયુગની વાત કરું છું. એટલે પ્રાચીન યુગમાં કટીપુર નામ હતું, મધ્યયુગમાં રસુલાબાદ નામનું નામ હતું. એનો લેખ પણ અત્યારે કડીનો જે કોટનો કિલ્લો આવેલો છે ત્યાં ઉપરની સાઈડમાં જ્યાં મેઇન ગેટ છે તે ફારસી ભાષાનો એના અનુસંધાનમાં લેખ લખેલો છે. મલ્હારરાવ ગાયકવાડના સમયમાં 1802ની આસપાસ મલ્હારરાવ ગાયકવાડ જાગીરદાર હતા, થોડા તોફાની હતા. અને એના અનુસંધાનમાં જ્યારે 1802ની આસપાસ સયાજીરાવ ગાયકવાડના સમયમાં આ પ્રાંતને કબજો કરવા માટે મલ્હારરાવ ગાયકવાડને વાત કરી, ચર્ચા વિચારણો કરી. સયાજીરાવ ગાયકવાડની ફોજ પણ આવેલી, ચર્ચા વિચારણો થઈ. એના અનુસંધાનમાં કોઈ સારા પરિણામ ન આવ્યા અને એના અનુસંધાનમાં 1802ની આસપાસ બોડાસણ ગામથી તોપમારો કરીને આ ગામને કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે આ એક એનો ઇતિહાસ સૌથી મહત્વનો છે. 1802ની આસપાસ મલ્હારરાવને માહત કરવા માટે, મલ્હારરાવને હરાવવા માટે વડોદરા સરકારની એટલે કે ગાયકવાડની આપણે ફોજ અહીંયા આવી હતી. લાંબા સમય સુધી રહ્યું. અને અત્યારે પણ કોટ ઉપર આપણે જઈએ અથવા કિલ્લા ઉપર જઈએ તો એના અવશેષો આપણને દેખવા મળે છે. એ કડીને તમે કમ ના સમજો રે ભાઈ, એ કડીને કમ ના તમે સમજો રે બેન, એ કડી પર મારા પ્રભુની રેમ, પ્રભુની છે રેમ. સાહિત્યકારો થયા કડીમાં, શિક્ષણવિદો થયા કડીમાં. એ કડી છે મારી સોનાની દડી, સાહિત્યની કડી. કડીને કમ તમે સમજો ના ભાઈ, કડીને કમ તમે સમજો ના બેન, એવી છે મારી રંગીલી કડી, સાહિત્યમય કડી. કડી આજથી 25 વર્ષ પહેલા કડી એક એશિયા ખાતે કોટન હબ ગણાય. જે કોટન હબ એટલે ફર્સ્ટ નંબરનું કડીમાં ભારતમાંથી કોઈ પણ રાજ્યમાંથી કોટન હબ તરીકે એનો વેપારીકરણ માટે કેશ પૈસા કડીમાંથી ગાડીઓ 500 ગાડીઓ આવતી હતી અને તેનો વહીવટ
કેસથી થતો હતો. એના હિસાબે કડી એશિયામાં ફર્સ્ટ નંબરનું હતું. બીજું કે શિક્ષણ તરીકે પણ સારામાં સારું કે છગનભા પરિવાર, એક છગનભાની સ્કૂલ બનાવેલી છે આપણે. એ વખતે કડી તાલુકામાં 2 સ્કૂલો હતી, એક ખાવડમાં હતી અને એક કડીમાં હતી. તે વખતે સારામાં સારું શિક્ષણ હતું અને સાથે સાથે હોસ્ટેલ પણ સરસ હતી. પછી કડીની જે નવરાત્રિ મહોત્સવ તે પણ સરસ થતું હતું. અને જે કડી જે જૂનું કડી છે એમાં 7 થી 8 જગ્યાએ જે જૂની ગરબીઓ પણ થાય છે. એમાં હજુ પણ એ જ ઢબે જે પોળો છે એ પોળમાં એ ઢબે નવરાત્રિ ઉત્સવ મનાવવામાં આવે છે. કડીને સોનાની દડી શું કામ કહેવામાં આવે છે? તો કડી એ સાચા અર્થમાં સાહિત્યની નગરી રહી છે. અનેકવિધ સાહિત્યકારો કડીમાં એમને પોતાનું યોગદાન આપી અને ગુજરાત દેશ વિદેશમાં જઈને પોતાનું નામ ઉજળું કર્યું છે. એથી આગળ વાત કરું તો કડી શિક્ષણની નગરી છે. શિક્ષણની અંદર કડીમાં કોઈ ન ભૂગે હો ભાઈ. હા, એ પછી દીકરીઓની સંસ્થા હોય, દીકરાઓની સંસ્થા હોય, સર્વ વિદ્યાલય જેવી ધરોહર આપણા જ બાજુની અંદર એક વામજ ગામ મેળાદરજ, એ બહુ જૂની ભૂમિની અંદર વિદ્યાર્થીઓને જે સંસ્કાર આપવાનું કામ થયું છે. અને એથી આગળ વાત કરું કે શિક્ષણની સાથે સાથે સંસ્કાર, સાહિત્ય, કલાનો વારસો પણ ભવાઈનો જે કલાનો વારસો છે, જે નાટ્યનો કલાનો વારસો છે, કડીમાંથી આપણને જે નાયક પરિવારો છે, જે ભોજક પરિવારો છે, એના માધ્યમથી આપણને ખૂબ મળ્યો છે. કડીમાં અભિનયની નગરી પણ કડીને કહેવાય છે. કડી અનેક કલાકારો આપ્યા છે. કડીનગરમાંથી અનેકવિધ કલાકારો પણ અહીંયાથી એવા આગળ વધીને આજે જે ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. એથી આગળ વાત કરું તો કડી કોટનની નગરી કહેવાય છે, કાલા કપાની નગરી કહેવાય છે, વેપારની નગરી કહેવાય છે. આવા અનેક પ્રકારના સદગુણો જેમાં સંપન્ન થયા અને એટલે જ કડીને સાચા અર્થમાં સોનાની દડી કહેવામાં આવે છે. અને એની સાંકળ છે, એક એક સાંકળ ભેગી થઈ એ સાહિત્યની હોય, કલાની હોય, નાટ્યની હોય, સંગીતની હોય, શિક્ષણની હોય, એક સાંકળ બની અને એને આપણે દડી સ્વરૂપે એને નામ આપી અને આનું આપણે ત્યાં સર્કલ પણ બનાવ્યું છે, દડી સર્કલ. તો આવા અનેક પ્રકારના જે સદગુણો કડીમાં ભેગા થયા છે, એની સાંકળ બની અને સરસ મજાની એક સોનાની દડી, એટલે આપણે કડીને સોનાની દડી કહીએ છીએ. હાલ પણ કોટ છે, કિલ્લો છે, એ ભગ્ન અવસ્થામાં છે. અને કોટના કિલ્લાના અનુસંધાનમાં જઈએ તો મેરડીમાનું મંદિર છે, એ સૌથી વધારે પ્રખ્યાત છે. મોટાભાગના જે શ્રદ્ધાળુઓ છે એ કોટને દેખવા જતા નથી, પણ મેરડીમાના મંદિરને દેખવા આવતા છે. એમ કહે છે કે આ મલ્હારોની મેરડીમાં છે. હજી પણ ગામમાં આવેલા જે ગૃહ ઉદ્યોગો છે, એ ગૃહ ઉદ્યોગો અત્યારે નષ્ટ પાયમાં છે. લગભગ છીકણી ઉદ્યોગ હતો, ગૃહ ઉદ્યોગ. એ છીકણી ઉદ્યોગ ધમધોકાર ચાલતો હતો, પરંતુ અત્યારે સરકારની નીતિ પ્રમાણે અથવા બીજા અન્ય કોઈ કારણોસર અથવા તો રોજગારી ન મળતા હોવાના કારણે આ ગૃહ ઉદ્યોગ નષ્ટ પામ્યો છે. કડીના ઐતિહાસિક ઇમારતોમાં મલ્હારાઓનો મહેલ કહીએ છીએ, સુપડા મહેલ કહે છે, સુપડા જેવો છે એટલે સુપડા મહેલ કહે છે. એની દિવાલો પણ હજી પણ મોજૂદ છે. કેટલાક મહેલાઓ ચબૂતરાઓ એ પણ છે. જૂની લાઇબ્રેરી હતી સયાજીરાવ ત્રીજાના સમયની, એ લાઇબ્રેરી પણ અત્યારે છે. રેલવે સ્ટેશન હતું, એ નવીન બન્યું છે, એટલે જૂના રેલવે સ્ટેશનના અવશેષો કદાચ મળવા મુશ્કેલ છે, પરંતુ એ બધી બાબતો કદાચ દસ્તાવેજો અથવા પુસ્તકાલયમાં હોઈ શકે. બીજું યવતેશ્વર મહાદેવ મરાઠાકાલીન છે. એ યવતેશ્વર મહાદેવ પણ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. ગામમાં જે કાંઈ ટાવર છે એ સખાવત દ્વારા, દાનવીર દ્વારા ટાવર બંધાવવામાં આવે છે. ટાવર પણ સુંદર અવસ્થામાં છે. એટલે કડી નાનું છે, પણ કડી તાલુકાના અમુક ગામો છે, એ ગામો પણ હજી ઘણા બધા પ્રાચીન છે. દાખલા તરીકે કડીની નજીક આવેલું ભયણી ગામ છે, એની બાજુમાં આવેલું ઉઘરોજ ગામ છે. એ પોતાની ધાર્મિક દ્રષ્ટિના કારણે ખૂબ જ પ્રસિદ્ધ એમ કહી શકાય. બાજુમાં હમણાં જ કાસવા ગામ છે, જે રબારીનો ઘોઘા બાજુને કહીએ છીએ, એ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. એટલે કડીનો રાજકીય ઇતિહાસ ભવ્ય હતો, પણ અત્યારે આધુનિક સમયમાં એ ઇતિહાસ ભૂસાવાની તૈયારી થાય છે. કડીના કેટલીક વાવો પણ છે, એ કઈ જગ્યાએ છે, શું છે, એનું હજી સમારકામ કરવાની જરૂર લાગે છે. એટલે કડી
એને આપણે સોનાની દડી આપણે કહેતા હતા. સોનાની દડી અત્યારે પણ છે, કારણ કે કડીનું જે કાંઈ રોડ રસ્તાઓ છે એ સારા છે, પરંતુ એક બાજુ જઈએ તો વ્યાપારી દ્રષ્ટિ કહીએ તો અમદાવાદથી વાયા કલોલ અંબિકાનગર થઈને છતાલ થઈને કડી આવી શકાય, એટલે નજીક પહોંચી શકાય છે. એટલે કડીનો ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસ સારો થયો છે. કોટન મિલ ઘણી બધી છે, ઓઇલ મિલો પણ અહીંયા ઘણી બધી છે. એટલે કડી માત્ર એક વિસ્તાર પૂરતું નથી, પણ એની આજુબાજુના જે વિસ્તારો છે એ પણ ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. આ જ કડીની એક વિશેષતા કે વર્ષો પહેલા જે હું વાગડમાં રહેલો અને વાગડની અંદર એ લોકોએ મને વાત કરી કે અમે તમારા કડીની અંદર કલાત્મક સરસ મજાના હાથી દાંતના ચૂડલા લેવા માટે આવતા. ત્યારે મને પણ નવાઈ લાગી કે કડીમાં મારું કડી અને કચ્છમાંથી વાગડમાંથી લોકો આ સરસ મજાના હાથી દાંતના ચૂડલા લેવા આવતા હોય તો આપણે જાણવું જોવું જોઈએ. અને મેં અને મારા વાઈફે ત્યાં મુલાકાત કરી. તો આજે પણ કડીની અંદર જે આખી એક શેરી છે, ગલી છે કે જ્યાં હાથી દાંતમાંથી સરસ મજાના ચૂડલા બનાવવામાં આવે છે, અને ક્યાંક ક્યાંક આ કલા હજુ જીવંત છે. ત્યાં દુકાનોની મેં મુલાકાત લીધી અને એ લોકો જોડે જાણ્યું કે હવે આખા જે બલૈયા બનાવવામાં આવતા, જે કાંડાથી કોણી સુધી જે હાથી દાંતમાંથી ચૂડીઓ બનાવવામાં આવતી એ હવે બંધ થઈ ગઈ છે. ફક્ત ને ફક્ત અમુક પટ્ટી ટાઈપની જે ચૂડીઓ હાથી દાંતમાંથી બનાવવામાં આવે છે. પણ આ કલાના જે વારસદારો છે એ ક્યાંક ક્યાંક હજુ પણ કડીમાં છે. એટલે આ જાણીને મને પણ નવાઈ લાગી અને બહુ આનંદ પણ થયો. હે કડી મારું ગામડું, અને જે દેશ વિદેશે સોહાય, એ ઘર ઘર એવા સ્થાપત્યો, હે ઘર ઘર એવા નર નારી રત્નો, હે મારી કડીમાં જો ને સોહાય. કડી કડી એ કડી કડી સોનાની દડી, હે એવી મારી ધન્ય ધન્ય કડી.